નમસ્કાર. ગૌરવવંતા ગુજરાતમાં વીર કવિ નર્મદની ભૂમિ સુરતને કર્મભૂમિ બનાવી વસેલા સૌરાષ્ટ્ર પટેલ સમાજનું એક સ્વપ્ન હતું કે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સુરતમાં સુવિધાયુક્ત હોસ્ટેલ અને સાનુકૂળ અતિથિ ભવન સહિત સુદૃઢ સમાજ નિર્માણ માટે વિવિધ સેવા પ્રવૃત્તિનું એક કેન્દ્ર શહેર અને કામરેજને જોડતા મુખ્ય માર્ગ પર નિર્માણ પામ્યું છે ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવન. જમનાબા વિદ્યાર્થી ભવનના પટાંગણમાં ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 41 ફૂટ ઊંચી પ્રતિમા, જ્યાં 51 ફૂટ ઊંચાઈએ લહેરાઈ રહેલ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય ચેતના પ્રગટાવશે. 1000 વિદ્યાર્થીને રહેવા, જમવા અને લોન્ડ્રીની સુવિધા આપવામાં આવે છે. એક રૂમમાં 4 વિદ્યાર્થીઓને સ્ટડી ટેબલ, ચેર સહિત તમામ સાનુકૂળ સુવિધાઓ પણ છે. 50,000 પુસ્તકોની ક્ષમતા સાથેનું પુસ્તકાલય છે. ઘેર ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વાતાનુકૂલિત વાંચનાલયની સુવિધા છે, જેમાં સવારે 6 થી રાત્રિના 1 સુધી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ વાંચન સ્થળ સુવિધા મેળવી રહ્યા છે. વાંચનાલયની સાથે વર્તમાન સમયની જરૂરિયાત એવી ઈ-લાઇબ્રેરી, સરકારી નોકરી માટે લેવાતી પરીક્ષાઓ માટેની માહિતી આપતું કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર અને પરીક્ષાની તૈયારી માટે જીપીએસસી ફાઉન્ડેશન બેચ. તેથી જમનાબા વિદ્યાર્થી ભવનમાં વિદ્યાર્થીઓ માટે જીમ તથા યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ તથા દરેક માળે એક્ટિવિટી રૂમની સુવિધાઓ છે, જેમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ માટે એમ્પી થિયેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બહારથી સુરત આવતા સમાજના લોકો માટે 100 થી વધુ વ્યક્તિઓની ક્ષમતા સાથેનું એક સુવિધાપૂર્ણ અતિથિ ભવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. 300 બેઠકની ક્ષમતા સાથે વિશાળ ભોજનાલયમાં અતિથિઓ અને વિદ્યાર્થીઓ ખૂબ રાહત દરે શુદ્ધ અને સાત્વિક ભોજન પણ મેળવી રહ્યા છે. 425 બેઠકો સાથે કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું નિર્માણ કરાયું છે, જે સમાજને કોઠાસૂઝ અને દિશા આપતું પ્રવૃત્તિનું કેન્દ્ર છે. તો વહીવટી વ્યવસ્થા માટે 35 બેઠક વ્યવસ્થા ધરાવતો મીટિંગ હોલ છે. અહીં 100 બેઠકની ક્ષમતા સાથે આધુનિક ટેકનોલોજીથી સજ્જ કોન્ફરન્સ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જમનાબા વિદ્યાર્થી ભવન એ જન સમાજ માટે માહિતી અને જાગૃતિ માટે પ્રેરણા કેન્દ્ર પણ છે, જ્યાં સરકારી સહાય અને યોજનાઓ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જમનાબા વિદ્યાર્થી ભવન અત્યારે તમામ સુવિધા સાથે કાર્યરત છે અને હવે ટૂંક સમયમાં પાટીદાર સમાજના 2000 વર્ષના પાટીગળ ઇતિહાસ દર્શાવતું ડિજિટલ ફોર્મમાં પાટીદાર ગેલેરીનું નિર્માણ થનાર છે. ભવિષ્યમાં વિશાળ પરિચય કેન્દ્ર અને વૃદ્ધો માટે ટિફિન સેવા ઉપરાંત સમાજ કલ્યાણ અને યુવાનોના ઘડતર માટે અનેકવિધ સુવિધાઓ અને પ્રવૃત્તિઓને શરૂ કરવા સંકલ્પ છે. દાતાઓના અમૂલ્ય સહયોગ, વડીલોના આશીર્વાદ અને કાર્યકર્તાઓની મહેનતથી સમાજનું સ્વપ્ન સાકાર થયું છે. ત્યારે સર્વને ઋણભાવ સાથે વંદન કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.